સવા વખતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ. આ એક ભાદરવ સુધી નોમ દસમ 11નો બાપાનો આનંદોત્સવ ઘણા વર્ષોથી આ દ્વાર ઉપર ઉજવાય છે. એ જ પરંપરામાં આજે પ્રથમ દિવસ અલગધણી બાબા રામદેવજી મહારાજ રણુજાના રાય પોકરણગઢના પીર લીલુડે ઘોડે અસવારી કરનાર 12 બીજના ધણી એમનો આ પ્રસંગ આપણા જે હૃદયનો ભાવ પ્રેમ જેનો જેવો ભારત વર્ષ દેશ વિદેશ અસંખ્ય ને અપાર બાબાના અનુયાયીઓ પોતે આવો આનંદ અવસર આજે ઉજવી રહ્યા છે. એને અંતર્ગત દેશ વિદેશ ભારત સવારામ બાપાની ચેતનાની પરંપરા સાથે નાતો ધરાવનાર સેવકગણ, ભક્તો ને પ્રેમ ભાવ ધરાવી શ્રદ્ધા રાખી જે કંઈ દર્શનાર્થી ઉપાસક આજ આ પ્રસંગનો સમયને અનુસાર બહુ મોટી સંખ્યામાં ધામધૂમથી આપણે જે બાપાનો પ્રસંગ ઉજવતા હતા એને દિલથી યાદ રાખી જ્યાં હોય ત્યાં પોતાની જેવી શક્તિ, જેવી ભાવના, જેવો પ્રેમ, જેવી વ્યવસ્થા, જેવો માહોલ એનો અહેસાસ આપ કરી રહ્યા છો. આજ એ પ્રસંગે આપણી ફરજ આવે સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ આદિ યુગ પુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબ પ્રસંગ નિમિત્ત એમના ચરણોમાં પ્રણામ કરું છું.
જેમનો પ્રસંગ છે ઈષ્ટદેવ શ્રી રામદેવજી બાપા, શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. જે કોઈ સાધુ સંતો મહાપુરુષો ગુપ્ત યા પ્રગટ એમના ચરણોમાં વંદન કરું છું. સવારામ બાપાની જગ્યામાં જે કંઈ સતી સેવક, અન્ય કોઈ ભાવિ ભક્તો મારા હૃદયથી આ બાપાના આનંદોત્સવ નિમિત્ત આપનું સ્વાગત, ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. જય સિયારામ. ખૂબ સરસ. કે જેને આવા પ્રસંગનો લાભ તો મળે જ છે, સાથે સાથે જે આવી પાવન ધરા ઉપર કોઈ પૂર્વના યોગે કરી આ ભૂમિ ઉપર, આ ધરતી ઉપર જે એવા અજલમાં અવતારી પુરુષો એનું સવારામ બાપાને મિલન થયું, એ ધારા થકી ત્યાં બળદેવદાસ બાપાનો જે નાતો, એ ધારા થકી એમની છત્ર છાયામાં આપણો જે વિશ્રામ, એમની દયા કૃપા, આ કોઈ નાની વાત નથી. આ દેહના નાતાની વાત નથી. આ તો એક એવો માર્ગ છે, ધર્મનો નાતો, વચનનો નાતો, સતનો વિશ્વાસ અનંત પુરતો રાખતા હશે, રાખે, પણ એની હદ હોય છે. સમર્થ સત્તાધીશ પુરુષની છત્ર છાયામાં જ્યારે આવે છે, એ હંસ બને છે. ભલે એનો પ્રેમ દેખાતો નથી, પણ એનું પ્રમાણ છે કે આવા સમર્થ પુરુષનો છત્ર છાયો કોઈ મફતમાં નહીં મળતો હોય. આપ સૌ ભાગ્યશાળી છો. નાતો એક વસ્તુ અલગ છે, કક્ષા એક વસ્તુ અલગ છે, ગતિ એક વસ્તુ અલગ છે, અધિકારપણું એક વસ્તુ અલગ છે, બાળક બનવું એક વસ્તુ અલગ છે, દાસ બનવું એ પણ વસ્તુ એક અલગ છે. પણ ત્રિવિધિ તાપથી તપતો કોઈ આત્મા, એને કોઈ ઝાડનો છાંયો મળી જાય તો એ છાયાને જોતો નથી કે આ શેનો છાંયો છે, આ ઝાડ શેનું છે. પણ એટલું યાદ રાખજો, જો છાંયે બેસવાથી શીતળતા પ્રાપ્ત થાય તો માનજો કે તમે કલ્પતરુની નીચે બેઠા છો.
ભાગ વિના છાંયો પણ મળતો નથી. આ હું જે વાત કરું છું, મહાપુરુષોના હૃદયમાં જે અનુભવની છાયા પડી છે, જે એમનો અનુભવ પડ્યો છે, જે એમની સત્તા પડી છે, એનો જે પાવર છે, આ જ મહાપુરુષોની વાણીમાં મોજૂદ દેખાય છે. કે આકાશને નહીં આધાર, નહીં પૃથ્વીને પાયો, એક શબ્દની સત્તાથી 21 બ્રહ્માંડ રચાયો. જે સમર્થ હોય છે, શક્તિશાળી હોય છે, પૂર્વના નાતે આવી મળે છે. વર્તમાન અવસ્થા જોતા આપણને એવું નથી લાગતું કે આપણે એમને લાયક હોય. સામાજિક દુનિયા, જન સમાજની અંદર વ્યવહાર જોઈ લો. નાનામાં નાનો માણસ હોય, એની જરૂર પડે ત્યારે આપણે કેવી રીતથી વર્તી છે. સમજ નથી પડતી જરૂરિયાત કેવી મોંઘી વસ્તુ છે. ગમે એવો મોટો માણસ સામાજિક જગતમાં હોય, સંપત્તિ, પાવર ધરાવનારો, પદ ધરાવનારો, પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે સામાન્ય માણસ પાસે પણ હાથ ફેલાવે છે. અને તોય સામે હોય તો, જોગવાઈ હોય તો એ સંજોગ બને છે. બિન આરાધ ઉપાસના, સ્તુતિ, પ્રાર્થના વિના તમે અને અમે નહીં કોઈ સંતને ઢૂંઢવા નીકળેલા, નહીં કોઈ મહાપુરુષને ગોતવા નીકળેલા. તમે વિચાર કરી જુઓ કેવો સંજોગ બન્યો. આપોઆપ પ્રત્યક્ષ 57 પુરુષોની સત્તા વચન સ્વરૂપી પણ મોજૂદ છે, વ્યક્તિ સ્વરૂપી પણ મોજૂદ હતી, અને એને તમે સમક્ષ દ્રષ્ટિથી નિહાળેલા છે, અનુભવેલા છે. આપણે એ ઘરના બાળક છીએ, છતાં પણ જે પ્રકારનો ખેલ, જે પ્રકારનું નાટક, સૃષ્ટિ તો એક રંગમંચ છે, અને એની ઉપર જે નાટક છે એનું નામ સંસાર છે. જે પાત્ર જેને ભજવવાના હોય છે, જે નિમિત્તે આ દુનિયામાં ભૂતકાળ પ્રારબ્ધ કર્મના આધારે ભોગવવા આવે છે, કરતાય છતાં ઘણા પુરુષો એવો ખેલ ખેલી ગયા છે, મરજીવા બનીને, શૂરવીર બનીને, પણ છતાંય નાનામાં નાનો આત્મા સમર્થ પુરુષના ચરણે જતો રહે, છાંયે જતો રહે, ભલે ને કંઈ પ્રાપ્ત ન થાય તો પણ એ બળભાગી છે. સામાજિક જગતમાં જોઈ લો, જેની પાસે તાકાત છે, જેની પાસે સત્તા છે, જેની પાસે પૈસો છે, જેની પાસે જૂથ બળ છે, એનાથી એક નાતો થઈ જાય, આપણી હિંમત કેટલી વધી જાય છે. આ પુરુષોની શક્તિ અનુભવી પુરુષો જોઈ શકે છે, બીજાની દ્રષ્ટિ આ પુરુષોને નથી પ્રમાણી શકી. ચાહે રામચંદ્રજી પરમાત્મા પધાર્યા, कित मोरली कित चंद्रिका कित गोपियन के साथ अपने जन के कारणे श्री कृष्ण भय रघुनाथ. પછી ભલે કૃષ્ણ પરમાત્મા આવ્યા, રામદેવજી બાપા આવ્યા, ભલે સવારામ બાપા આવ્યા, બળદેવદાસ બાપા આવ્યા,
જે દ્રષ્ટિ, જે પ્રકારનું જ્ઞાન છે એ પ્રકારની દ્રષ્ટિ હોય છે ને એ જ પ્રકારનું પ્રમાણ ઈ મેળવી શકે છે. બીજું, ભક્તિનો વેશ ભજાવો મુજા ભાઈલા. જે પ્રમાણે આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં આવી ગયા, ખોજ કર્યા વિના વર્ષો સુધી આપણે વિચરણ નથી કર્યું, નથી શાસ્ત્રોના શબ્દોનું મંથન કર્યું, છતાંય સંજોગ એવા બની ગયા છે આ દ્વાર ઉપર બની ગયા છે. આ દ્વાર ઉપર જે પુરુષ છે, જે મહાપુરુષો છે, એમની જે કંઈ સત્તા છે, એમની જે ભાવના છે, એમની જે ઈચ્છા છે, એને આપણે ન પ્રમાણી શકીએ. પણ હા, મહાપુરુષો એમ કે છે નેણ અને વેણ, આ બે વસ્તુ એવી છે દુનિયામાં, તમે પ્રમાણમાં હોય તો આ બે વસ્તુથી તમે પ્રમાણી શકો છો. તો પણ ચર્મ ચક્ષુ હોય તો મનુષ્ય શું પ્રમાણી શકે? ચર્મ ચક્ષુ રૂપ સિવાય કંઈ જોઈ શકતી નથી. ગુરુ મહારાજ દયા કરે અને કંઈક જો જ્ઞાન ચક્ષુ આપી દે. જ્ઞાન ચક્ષુથી જે દેખાય છે એ ચર્મ ચક્ષુથી નથી દેખાતું. એમાંય બળભાગી કોઈ નજીક જાય જેની પાસે ગતિ હોય. ગતિની નિશાળ નથી, યાદ રાખજો. ગતિ મેળવવા માટે કોઈ સ્કૂલ નથી દુનિયામાં, ત્યાં તમે છોકરાને મૂકી દો તો કાયર સુરવીર થઈ જાય, લોભી દાતાર થઈ જાય, દાતાર લોભી થઈ જાય. એ શક્ય નથી. જે ગતિ લઈને આવે છે એ પુરુષો જે કામ કરી જાય છે એવા પુરુષોને તે વંદન. એમના વચનોને ધીરે 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 સમજવાની કોશિશ કરીએ. શેના દ્વારા? શબ્દે કૂંચી, શબ્દે તાળા. અનંત મહાપુરુષોના જે શબ્દો છે એક તાળા રૂપ છે. ગમે એટલી વાર વાંચો છતાં એનો ખ્યાલ ન આવે. શબ્દે કૂંચી, શબ્દે તાળા. એ જ પુસ્તકની અંદર પાછી કૂંચી રૂપી શબ્દ પણ છે. શબ્દે શબ્દ ભયા ઉજિયાળા. એક જ શબ્દ છે, નથી સૂઝતો. માલમીને પૂછો તરત જવાબ દઈ દે, તરત પ્રકાશ, તરત મુક્તિ. દુઃખથી પાર, સંકટથી પાર, ઉપાધિથી પાર, મુસીબતથી પાર. જો જાણે શબ્દ કા ભેવા. વિશ્વમાં નિરંતર જે શબ્દ વિચરણ કરી રહ્યો છે, શબ્દ શબ્દ બહુ અંતરા. કયો શબ્દ? જે મુખમાંથી અર્થ લઈને નીકળે તે શબ્દ. શબ્દે કૂંચી, શબ્દે તાળા, શબ્દે શબ્દ ભયા ઉજિયારા. જો જાણે શબ્દ કા ભેવા તો આપે કરતા, આપે દેવા. બીજો કોઈ કરતા નથી, બીજો કોઈ પરમાત્મા નથી, બીજો કોઈ દેવ નથી. કેવી ગજબ વાત છે. છતાં મન માને. મને સમજ પડે છે. સમજ એને કહેવાય. મૂળદાસ મહારાજે કીધું, સમજણ વિના સુખ નહીં, જીવને સુરતા ભલે નિગમ પદમાં જાય. સમજણ કોને કહેવાય? મનુષ્ય પોતે તરત જ એ માર્ગે દોડતો થાય છે. સમજણ એવું શું? ગમ. ગમ એવું શું? જ્ઞાન. જ્ઞાન એવું શું? અનુભવ.
વસ્તુની ઓળખાણ થઈ જાય તો કોણ એવો છે કે જેનું મન સમજણના ઘરમાં ન આવે? સમજણના ઘરમાં લાવવા માટે સમર્થ પુરુષના ચરણે જવું પડશે. બિન ક્રિયા, બિન સાધના, ગુરુગમ પ્યાલા જ્ઞાન તણાઈ પીતા મન બંધાણા, સવારામ બાપાએ કીધું. જ્ઞાન તણા, અનુભવ, ગુરુ નામ હે ગમ કા, કબીર સાહેબે કીધું. શિષ્ય શીખ લે સોય. આનો સંજોગ ક્યારે બને? ગતિની વાત બાજુ પર રહેવા દો, પાત્રતાની વાત એ બાજુ પર રહેવા દો, અધિકારપણું બાજુ પર રહેવા દો, પણ એક વસ્તુ તો પાકી છે કે તમને ગમે એવો માહોલ, તમને ગમે એવું વાતાવરણ પેદા થાય, તમને ગમે એવી હું વ્યવસ્થા આપું એટલે આપોઆપ તમારું દિલ ખુશ થઈ જાય. આ શીખવા માટે વર્ષો સુધી મહાપુરુષના શરણે રહેવું પડે છે. ચરણની વાત તો બાજુ પર. ધીરે ધીરે મહાપુરુષના પરિવર્તનને પરખવું પડે છે. ગુણ, કર્મ અને સ્વભાવ તો દરેક પુરુષોને છે, ગમે તે કક્ષાએ પહોંચ્યા હોય તો પણ. સ્થિતિમાં જ્યારે મહાપુરુષો સ્થિત હોય છે, એ એક ભૂમિકા છોડી મહાપુરુષો સ્થિતિમાં ન રહે, સમર્થ પુરુષો ના રહે. સત્તાવાન પુરુષો, અવતારી પુરુષો જે હંસને ચેતાવા આવે છે, એ પોતાની મસ્તીમાં ન રહે. મસ્તી પ્રાપ્ત કરવાની હોતી નથી. ઉજાગર હોય છે, સાધ હોય છે, સિદ્ધ હોય છે. પૂર્વ જે ભૂમિકા બાંધવાની છે એના પણ પૂર્વ શું કરવું અને ક્યારે કરવું એ પણ એ જાણતા હોય છે. અજબ કહાની જુઓ. અજમલ રાજા કાશી વિશ્વનાથ જાય છે. સમજો, વાંજ્યા તો હતા જ. લોકો મેણા ઢોણા મારતા હતા, શુકન લેતા નહોતા. ઠીક છે, એ તો સામાન્ય વસ્તુ છે, પણ રાજા હતા. એનું દુઃખ અને હવે પછી શું એનું દુઃખ એ કેવું હોય તો રાજાને ખબર પડે. પણ મજાની વાત એ છે કે એ પણ પૂર્વના કોઈ યોગ ભ્રષ્ટ પુરુષ છે. સપનાની તાકાત કઈ ઓછી નહીં માનવાની. સૂતા હોય ને આધાર મળી જાય કે અજમલ તું આય નહીં, તારે પુત્ર જોઈશી, દ્વારકાધીશના ચરણે જા. કેટલો આધાર મળી જો એક માણસને, એક શબ્દનો આધાર સપનામાં મળી જો એ ટાઈમે. અને એનો આધાર સત્ય કેવી રીતે થયો? કારણ કે પોતે પુત્ર પ્રાપ્તિ માટે ગયા હતા અને સપનું આપ્યું. કાશી વિશ્વનાથ મહારાજે જે આશા દિલની જે ઈચ્છા હતી અને એ જ પ્રમાણે જે પોતે આશા લઈને ગયેલા, એ જ રાત્રે પડથાર ઉપર સૂતા છે ને કીધું કે અજમલ દ્વારકાધીશના ચરણે જા. એક પાયો તો મજબૂત થઈ ગયો કે દર પૂનમ દ્વારકા, મહારાજે ગાયું ને. એક પાયો મજબૂત થાય ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ અને પ્રેમ, અને એમાં જરૂરિયાત હતી. જરૂરિયાતની તો વાત જ જાઓ, ત્યાં તો માણસ શું ન કરે. એમાંય રાજા હતા. પોતાને જે સપનું આવ્યું હતું એ સપનું જ એક દોરી રહ્યા છે અજમલજીને. જાત્રાળુ દર્શને તો બહુ માણસો જતા છે. જરૂરિયાત, દુઃખ, એમાં આટલી સહાય, દિન પ્રતિદિન સંજોગ ન બન્યા.
ક્રોધ કર્યો. પ્રસાદ લાડુ લઈ ગયા હતા, માર્યો. અજબ કહાની છે. વચનની તાકાત તો જુઓ, પરમાત્મા ખુદ દ્વારકાધીશ મૂર્તિમાં હાજર હતા, અજમલ સામે ઊભા છે. પણ પૂજારીએ કહી દીધું કે આ તો મૂર્તિ છે, એમના દર્શન માટે એ ખુદ તો બેટમાં વસે છે, દરિયામાં છે. લાડવો તો મારી દીધો. પૂજારીને ખબર પડી કે રાજવીર છે, કંઈ વિશેષ તો કહેવાય નહીં, વટલો રસ્તો કાઢ્યો. એ પ્રેમ અને જે સપનાનો આધાર લઈને દડબડ દોઢ દીદીને જે કંઈ તમે જાણો છો એમને દ્રશ્ય બતાવ્યું. હિંડોળા પર નીચે છે, પાટો બાંધ્યો છે, બેની ચર્ચા થાય છે. કીધું, અજમલ શું આવ્યો છે? પૂછવું પડતું હોય છે. હા, વાંઝિયા મેણું મારો પુત્ર નથી કે જા તારે અહીંયા વડા વિરમદેજી થાય છે. રાજાની બુદ્ધિ જુઓ. વિરમદેવજી થાય એટલે વાંઝિયા મેળું તો ટળી જાય. પણ રાજાએ તરત બોલ્યા, જો એક સમર્થ પુરુષો કેવી રીતે કઈ વસ્તુનો સંજોગ બનાવતા હોય છે, તો વડા વિરમદેજી તો પ્રભુ છોટા કોણ? તો કે જા 1.25 મહિનાના વિરમદેદી થશે ત્યારે આવીને હું પારણામાં પહોંચીશ. તો પ્રભુ હું ઓળખીશ કેવી રીતે? ગઈ વખતે દર્શક મહારાજે કીધું હતું, મહામાયા જગત જનનીને આગળ રાખી કંકુના પગલાની નિશાનીએ હું આવીશ. આ કેવી વાત કહેવાય? સપનું ઉડી ગયું તો કિનારે બેઠા છે દરિયાના. પણ વસ્તુ જ્યારે પોતાના હૃદયમાં જે હતી ને એનો જ્યારે સંજોગ બન્યો સપના દ્વારા, અને એનું પ્રમાણ મળ્યું. પુષ્પ આપ્યા, ઘેર ગયા. કેટલું એમને વિચારી લીધું છે કે ક્યાં ભેરવા રાક્ષસનો ત્રાસ છે, ક્યાં સાધુ સંતોને કષ્ટ છે, ક્યાં ભૂમિનો ભાર ઉતારવાનો છે, અને વાંઝિયા મેણું ટાળવાનું છે, ને પછી ક્યાંથી ક્યાં જવાનું છે, ને ક્યાંથી ક્યાં જવાનું છે. આટલું બધું અનંત ને અપાર જેની પાસે શુદ્ધિ હોય છે એ ફાવે એ રચના કરી શકે. એ પુરુષ સવારામ બાપાને મળ્યા. તમે જો સપનામાં મળ્યા, અજબ કહાની છે. પછી હાજર પણ મળ્યા, સ્વરૂપે પણ મળ્યા. પણ સપનામાં મળ્યા. સપનું ક્યારે સાકાર થાય છે કે સવારે જ્યારે ઉઠો એનું પ્રમાણ મળે છે ત્યારે માનજો કે આ સપનું નથી, આ સપનું હકીકત છે. સુદામાજીને જે માયા દેખાડી, અજમલ રાજાને જે માયા દેખાડી, પિંગલાને જે સપનું આવ્યું, સવારામ બાપાને સપનું આવ્યું, આ સપના ન કહેવાય, આ હકીકત છે. એ દ્વાર ઉપર એ પુરુષના ચરણે સદગુરુ સાહેબની સત્તા કો, પીરનું પીરાણું કો, શ્રી રામદેવજી મહારાજ કો, એ પુરુષના ચરણે વર્ષો સુધી ભાવે કભાવે કંઈ લીધું દીધું, બોલ્યા ચાલ્યા, કંઈ ન દીધું તો પણ એમની છત્ર છાયામાં આવી જાય. બળભાગી છે, બળભાગી છે, બળભાગી છે. મહાન પુરુષોથી એમને મફતમાં કોઈ નાતો નથી થતો. અરે મુલાકાત પણ નથી થતી, અરે દીદાર પણ નથી થતા. દીદાર માટે ધ્યાની યોગી જન્મ જન્મ મુનિ જતન કરહી તો અંતકાલ રામ આવત નહીં. એ સબરીના ઘેરે આવ્યા. એક સબરીનો મહિમા જો
સાક્ષાત મળ્યા એનો મહિમા જોવો તો એક પ્રશ્ન કરી દીધો ઋષિએ, જન્મ જન્મ મુનિ જતન કરહી તો અંતકાલ રામ આવત ના. ઈ શું? મહાપુરુષોના વચનોની તાકાત છે. શબ્દ શબ્દ જ દોરે છે, અને શબ્દની દોરી છે એ સતની દોરી છે. આજ પણ રામદેવજી મહારાજના જે શબ્દો છે, સવારામ સાહેબના જે શબ્દો છે, સવારામ બાપાના જે શબ્દો છે, સવા ભગતના જે શબ્દો છે, એ શબ્દોની એક એક શબ્દની અંદર એવી તાકાત પડેલી છે. અને એ તાકાતનું પ્રસ્તુતપણું એમના પરમ શિષ્ય બળદેવદાસ બાપાએ કર્યું છે 11 પુસ્તકની અંદર. એ જ વચન અને એ જ શબ્દ આ વિશ્વ પર સત્તાધીશ મહાપુરુષો અવતારી બોલ્યા હશે. સામે જન સમાજ સાંભળનાર પણ હશે, શ્રદ્ધાળુ હશે, ભક્તો હશે, જ્ઞાની છે, અનુભવી છે. શબ્દ એવી ચીજ છે કે એવું એક પાત્ર જોઈ કે શબ્દ કાનેથી ગયો અને જો રુદિયે ઠરાઈ ગયો, મરી જાય ત્યાં સુધી જો મુખથી બહાર ન આવે તો જગ જીતી જાય. ક્યારે? અનંત શબ્દો મહાપુરુષોના છે, ભિન્ન ભિન્ન પ્રકારની ધારા છે, ભિન્ન ભિન્ન પ્રકારના માનવની જે કંઈ કલ્પના છે, વિચારધારા છે, મૂંઝવણ છે, ભ્રાંતિ છે, સંશય છે, ભેદ છે, મટાડવા માટે જ્યારે જ્યારે પ્રશ્નો ઊભા થયા ત્યારે મહાપુરુષોએ જવાબ દીધા છે. એ શબ્દ કાનેથી ગયા છે, એક કાનેથી બીજા કાને નીકળી ગયા છે. પાછો એ શબ્દ બ્રહ્માંડમાં આજ પણ મોજૂદ છે, અને એને લાયક જ્યારે પાત્ર બને પાછા એ ગગનમાંથી ફરીથી મુખથી પાછું બહાર આવે છે. અનંત બ્રહ્માંડમાં આ શબ્દ યુગોથી ફરી રહ્યો છે, પણ જેના ઘટમાં પોતાના સ્વરૂપમાં એ શબ્દ સમય જાય એ બધા પુરુષો નિહાલ થઈ ગયા છે. શબ્દ કોઈ સામાન્ય વસ્તુ છે? ભેદ બાજુમાં રાખો, ભેદ શેના આધારે પ્રાપ્ત થશે? કારણ કે જ્ઞાનની પ્રથમ ભૂમિકા જ શબ્દ છે, અને એ શબ્દથી જ શુદ્ધિ આવે છે, અણસાર આવે છે, શાન આવે છે, અને ત્યારે એવા પુરુષોની નજીક આપણે જઈ શકીએ છીએ. ભાવથી કે કભાવથી સામે બેસવા મળે, ભેળા ચા પીધી હોય, પંગતમાં જમ્યા હોય, ક્યાંક ભજનમાં ભેળા હોય, ક્યાંક નાની મોટી સેવા થઈ ગઈ હોય, અથવા આપણને એકાદ વાર યાદ કરે, અને ના યાદ કરે તો એની છત્રછાયામાં મનુષ્ય રમતો રહે તો અવશ્ય એનું ભલું થાય છે. આપ તો બળભાગી છો. બાપાના 3 દિવસ જે કંઈ ગુરુ મહારાજ સુધી જે શબ્દો આપશે એ આનંદ કરશું. બહુ દૂરથી હર્ષુક મહારાજ આવ્યા છે, એમનો પોતે વાણી વિલાસ કરે, યા નરસિંહ મહારાજનો વારો બાકી છે, પહેલાં એ લે, જે કંઈ એમને ફાવે એ રીતે આનંદ કરાવીએ. કારણ કે મહાપુરુષોના ગુણ ગાવાના છે, અને મહાપુરુષોના ગુણ ગાયા વિના આત્માની સિદ્ધિ, આત્માની પ્રબળતા, આત્માની શક્તિ કદી વધતી જ નથી. મહાપુરુષોના ગુણનો એ મહિમા છે. વર્ષો સુધી ગાય રાખી તમે સૂઈ ગયા હોય ને તોય શબ્દની એવી અસર છે કે ઊંઘી જાવ ને તોય શબ્દ અસર કરે છે, એવી તાકાત છે. પણ તમને ઊંઘ આવે એવું છે નહીં, પણ છતાંય શરીર છે. 3 દિવસ આનંદ કરશું. 3 દિવસ થોડા થોડા સરકારની ગાઈડલાઇન્સ મુજબ બોલાવ્યા છે. ભવ્યાતિ ભવ્ય રીતે બાપાનો પ્રસંગ ઉજવવાની તો બંધ રાખ્યો છે, પણ છતાંય ભગવાન અને ભક્ત મળી જાય પછી 2 હોય તો ઘણું થઈ જાય. એટલે કારણ કે એ ધારા જેને એક કક્ષા કહેવાય, એક કક્ષાના પુરુષો હોય, એક વિચારધારાના મિત્રો હોય, કોઈ પણ પોતાની ધારા જેનાથી મળતી હોય
એ મળી જાય એટલે વાહ ભાઈ વાહ, રાતે જતી રહે, દિવસે જતો રહે, જિંદગીએ જતી રહે. પોતાને ગમે એવો સંગ મળી જાય, ભલે એમાં કંઈ તથ્ય ના હોય તો પણ. એમ જે ધારાના આપણે તો ભજન, સત્સંગ, સેવા, ભક્તિ, બસ એ ધારાના આત્માઓ છીએ. વર્ષોથી આવી રીતે આપણે જે કંઈ મહાપુરુષોએ ધર્મ સંસ્કૃતિની સ્થાપના કરી છે એ પરંપરામાં ચાલ્યા આવે છે. કાલ દસમ છે, વિશેષ બાપાના ગુણગાન ગાઈશું. થોડુંક આજ મોડું થઈ ગયું, 1:30 વાગે નંબર આવ્યો. 12 વાગે નંબર આવ્યો ને પછી જે બોલવાની મજા આવે, કારણ કે ગુણગાન ગાવા હોય તો એમાં થોડો આખો સ્ટેપ જોઈ, પણ છતાંય આનંદ આવ્યો. અને તમને ન આવ્યો તો મને કોઈ વાંધો નહીં, મને તો જરૂર આવ્યો છે. હું તો રાત જોતો મારો વારો ક્યારે આવે, ભલે એક ભજન બોલી, એમના ચરણે મોજરો થઈ જાય ને, ભલે 5 મિનિટ બોલી, કે આપણે એમ થાય કે આપણે કંઈક કર્યું, એનો આપણને સંતોષ. બાકી તો એ સમૃદ્ધ ધણી છે. વિશેષ કંઈ નહીં કહેતા, ગુરુ મહારાજના ચરણે ફરી કોટી કોટી પ્રણામ કરી બાબા રામદેવજીના આનંદ ઉત્સવની અંદર શ્રી રામદેવપીર બાપાના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. સાધુ સંતોને વંદન કરી સાજંદા કલાકારોને દિલથી આવકારું છું. આપ સૌ જે કંઈ હાજર છો એ દરેકને મારા હૃદયથી બાપાના પ્રસંગ નિમિત્તે 9મી રાત્રે સત્સંગ સભાની અંદર ખૂબ હૃદયથી, પ્રેમથી, હેતથી સ્વાગત કરી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ.